સરસ મજાનું થઈ ગયું છે વાતાવરણ। આ જો તો ખરા, જોઈને દિલ થઈ જાય ગાર્ડન ને। આ જો તો ખરા, વાદળા આજે તો આવવાનો છે વરસાદ ને આવી ગયો એટલી જ વારમાં વરસાદ ને। આને શું કહેવાય, મહેમાન આવી જાય આપણા ઘરે ને આને લાગી જાજી બધી ટાઈટ, તો આપણે એને શું કહેવાય કે ટાઈટ લાગી હતી, પહેરાવી દીધા જાડા મોટા કપડા ને પછી શું કહેવાય કે થોડી વારના બેઠા ને આપણે ઘરમાં પડતું હતું આવું જાજુ બધી પાણી ને અમે પછી એને પાઈ દીધું દૂધ। આ તો લઈ આવે ને ઠેલી। તો મિત્રો આપણે એને ભૂખ લાગી હતી એટલા માટે શું કહેવાય દૂધ પાઈ દીધું, કંઈ ખાતું તો નહોતું। પછી આપણે નીકળી ગયા છે બાજુના ગામમાં શેર કરવા માટે। તો શું કહેવાય આપણે રસ્તામાં પીગા તો વરસાદના હાવ કંઈ દેખાતું નહોતું ને ખેડૂત ભાઈઓને એટલું શું કહેવાય નુકસાન આવી ગયું ને પાણી થઈ ગયું, આખા ખેતર ભેરા પાણીના। ના જોવું તો ખરા, માંડવીનો પાક હજી ખેતરમાં પેડો આખો, ના જો ખેતર જો તળાવ નથી। ચોમાસું તો વયું ગયું ને પછી વરસાદ આવ્યો એટલો ને હવે જવા દો તમે, આખા ઓલામાં તો પાણી કરીને ખાધો તો ખરા। રસ્તા પર તો જાણે નદીના નીર કાઢીને ખાય એના જેવું। ના જો તો બધા છત્રી લઈને બહાર નીકળી ગયા ને આ રસ્તો જોતો કે પાણીનો ભેરો કઈ તળાવ થોડું છે ને પછી આપણે જાડા મોટી ધીમી ગાડી હાકીને હાલા જતા ધીમે। જેટલા લોકોને આ વખતે માંડવી પેલી એટલા માટે શું કહે થોડુંક દુઃખ થાય, પણ આપણે એમાં આપણું કઈ હાલે નહીં એટલા માટે ભૂલચૂક માફ કરી દેજો। પણ શું કહે મિત્રો જરાક તમારે કેટલાક ને પેલી કમેન્ટ કરજો। અમારે તો મિત્રો આદરણ કામ વહેલા હસવાઈ ગયું હતું એટલા માટે અમારે પ્રોબ્લેમ ન આવી। પછી આપણે ધીમે જોતા નીકળી ગયા આપણે ઘર બાજુ। તો મિત્રો આપણે આ જોતો આયા જેટલામાં જ છે, જોતો આ પાથરા બિસાડાઓને પાણીમાં હાવ નીકળ્યા તરે સાવ। આને તો બધાને નુકસાન જ। આ સારો બધા માલ ખાય પણ હવે તો એ પણ નહીં ખાઈ શકે કારણ કે પાણીમાં પલળી ગયું એટલા માટે। આ જોતો ખરા, અને પછી આપણે મિત્રો ભૂગી ગયા ભેભા ગામમાં અને આ જોતો ભેભાનું તળાવ તો જો આખું માથેલી જાય ને પછી આયા અમે ભીગા ના તો આખા અમે હલવાના હતા। જોતો ગાડી નીકળે એમ નથી, આવ નીકળે બધા આવું ટ્રાફિક એટલી થઈ જ હતી ત્યાં, જો આમ દોરીને નીકળતા હતા। જતો ઓલા ભાઈઓ દોરીને આવે છે। તો મિત્રો આપણે કોઈ પણ જાતની શું કહેવાય ઉતાવળ ન કરી, થોડો સમય વાટ જોઈ અને પછી શું કહેવાય બેઠા હતા આપણે, કારણ કે પાણી ઉતરે પછી જવું સારું। પછી આપણે એટલી વારમાં પછી નિરાતે પાણી ઉતર્યું પછી પૂગી ગયા ઘરે ને ઘરની સામે જોતો ખરા પણ નદી હાલી જાય જાણે આવું। શું મિત્રો તમારે પણ ઘરની સામે આવી હાલત છે? જોતો ખરા પાણી નીકળવા આવો આવું શું તમારે પણ ફળિયામાં પાણી આવે છે ને આ જોતો પાણી ઉપેલ આવે જાણે એક મોટર કેમ ફિટ કરી એના જેવું પાણી આવે ને આપણે પછી આમાં જ ઉભા હતા। શું કહેવાય પાણી એટલે આમ રેલમ છેલ્લા જોતો રસ્તામાં પાણી એટલું જાય। હું તમારા ગામમાં આવું પાણી આવ્યું મિત્રો? આ જોતો ખરા પૂર કેમ હેલું જતું હોય। પછી આપણે શું કહેવાય આ ગામના શું કહેવાય યુવાનો છે એ નિરીક્ષણ કરવા હેલા હતા કેટલું પાણી આવ્યું એ। પછી આ જો અમી હેલા પછી શું કહેવાય જયદીપભાઈ ને બંને અમી જતા હતા આમાં હાલીને કે કેટલું ઊંડું પાણી છે, પણ આમાં તો ગોઠણ લગી પાણી હતું આવું જવા દે। તો આપણે એને પણ કરી ગયા પાર અને આપણે ધીરે હાલ્યા જતા હતા જયદીપભાઈ ને બંને। તો શું કહેવાય થોડી ઘેર આપણે થોડોક વાર હાલ્યા ને ત્યાં શું કહેવાય પૂરું થઈ ગયું ને પછી આપણે આવી ગયા રસ્તા પર। તો આ નદી તો છે ને બહુ મોટી છે, તો ખરા બાવળું પતણાઈ ગયા ને ડૂબી ગયા એમાં આ રસ્તાની માથેલી પાણી જે આપણે હાઈવે હોય ને એની માથેલી। આ જો તો ખરા મિત્રો પાણી હાવ રસ્તાની માથેલી કેવું નદીની જેમ જાય। પછી શું કહેવાય આપણે જગદીશભાઈ ને અમે ત્રણેય મિત્રો આવીને જોઈને હવે જતા હોય ઘર બાજુ, કારણ કે હજી તો વરસાદ તો વધવામાં છે ને આ જો તો કાળા મેં વાદળા છે। તો હાલો મિત્રો ઘેર જાય, બ્લોગ અહીંયા પૂરો કરીએ। જય માતાજી।